चलो नया खिलौना लेके बच्चा खेल रहा है सुबह सुबह। हाँ बस एवी रीते स्वागत है आजना दिवसना विडियोमां बधाने। जय श्री कृष्ण, जय स्वामीनारायण ने जय माताजी। हालो हवे नास्तो करी लईए। फुयानी घरेथी सांजे आवी गयो। भाईने बहु आनंद आव्यो। का अहींया 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 ए बाळक, हाँ बंदूक मूकी दे बंदूक। हालो नास्तो करवा बी जाओ फटाफट। हाल 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 बेस नीचे बेस। चलो कौन पहला नास्तो कर ले फटाफट? तू कर लईश के हूँ कर लऊं? हूँ ज કરી લઈશ, તું તો મોડો થઈ જઈશ। હાલો નાસ્તો કરી લઈએ પછી આગળનું વિગતે ચર્ચા કરીએ, બતાવીએ। ચાલો આજે ભાઈને આ બંદૂક એક લઈ દીધી છે ને, એટલે એનાથી રમવામાં વ્યસ્ત છે। જ્યાં હોય ત્યાં એ લગાડે છે। ઓલી આગળ બૂચવાળું બતાવી તો મને આપ તો જોવા દે તો। જો 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 જ્યાં હોય ત્યાં બે ત્રણ તો આવી એની આવડી આ સ્ટીક સક્શન સ્ટીક જે આવે ને એ ખોઈ નાખી। અત્યારે કેટલી 6-7 આવી છે ને ભેગી? કેટલી આવી છે હજુ? કેટલી 8 છે? 2 ખોવાણી ને કે 3? 2 ખોવાઈ ગઈ, 6 બચી। હવે 6 આવી સ્ટીક છે, જ્યાં હોય ત્યાં ઉડાડે રાખે। હા એક નહીં 2 વહી ગઈ ને, તો કેટલા થાય? કેટલી વાર 8 હતી, 8માંથી 2 ખોવાઈ ગઈ તો કેટલા વધે? ગણી જો કેટલી વધી હવે? હા ત્યાં જઈને ગણવા જશે। 8 છે તો 10 આવી છે। 2 તો ખોવાઈ ગઈ ને તારે? હા 2 તો તારી ખોવાઈ ગઈ તોય 8 વધી। વાહ, આ 8માં આખું વેકેશન આપણે પૂરું કરવાનું છે, મહિના દિવસનું। હવે એ નથી ખોવાની, એક દિવસમાં 2 ખોઈ નાખી। વાહ, કાચ ઉપર લગાવે છે અને આવી રીતે સમય પસાર કરે છે આજના દિવસે। સમજો કાલે ક્યાં ગયો તો તું? અહીંયા તો આવ। હા એ બધું કહેતો ખરા તું? ફિયાન ઘરે ગયો તો ત્યાં શું કર્યું તે? અહીંયા આવીને મને કહેજે। ત્યાં શું કર્યું તે ફિયાની ઘરે? મગનું શાક એમ કહેવાય। હા પછી તમે ક્યાં ગયા હતા? ઢોસા ખાવા। હા લે પછી બીજું શું ખાધું તે? બીજું હજી એક વસ્તુ તો ભૂલી ગયો। ઈ નહીં હજી કંઈક ઢોસા ખાધા પછી શું ખાધું તે? હે અહીંયા હોતે લઈ આવ્યો વૈધું એટલે ઈ શું? હા ખાઈ ગયો હોતે। ઓહો રાખ્યું નહીં મારા માટે? તારે તો જલસા છે। ચાલો તો આવું છે। હા 7 વધી કેમ? હજી ખોઈ નાખી એક? ક્યાં ખોઈ? તો એમાં તો મળી જ જાય ને। ક્યાં ગઈ? નથી મળતી? હશે જ હવે, ખોટું બોલસ। નીચે કાંઈ પડ્યું નથી, અંદર જ હશે। હાલો એકાદી પાછી ખોઈ નાખી, અંદર જઈને ગોતી જોઈ। જો ઓલા કાચમાં બારીએ હંતાઈ હતી ને, પડી હતી ને, તો અહીંયા નીચે સોફામાં પડી ગઈ હતી। ભાઈ પછી ક્યારે તને એમ લાગ્યું ને નહોતી ને હરખું જોવાય આજુબાજુમાં। ભાઈ ખોઈ નાખે પછી મળે નહીં એટલે બીજા ઉપર પછી કહે કે ગોતી દ્યો, એવું છે। અખાત્રીજથી ધીમો લગનગાળો પણ ચાલુ થઈ ગયો છે, એવું બધું છે। ગરમી છે એટલે એ પણ છે, થોડુંક ગરમીનું પ્રમાણ સારું એવું છે। પવન પણ છે એટલે વાંધો ન આવે। આવું છે અત્યારેના સમયે, 1:30 વાગ્યાના સમયે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું વાતોચીતો કરવા માટે। અને હમણાં ચીકુ પણ એટલા બધા થઈ ગયા છે, માર્કેટમાં એટલા જોવા મળે ને, સગાવાલામાં જેની વાડીઓમાં ચીકુનો અત્યારે હોય ને તો એમાં પણ એટલો ફાલ ને એવી રીતના હોય છે, એટલે ખાઈને અપખે પડી જાય એવું થઈ ગયું છે। ચાલો આગળ બતાવશું, બતાવવા જેવું હશે એ તો જોતા રહેજો। વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી શકો છો અને બતાવશું આગળનું જે બતાવવા જેવું હશે એ। ચાલો અથાણા માટેની તૈયારીઓ થઈ રહી છે। અહીંયા ગાજરનું ખમણ ને કેરીના કટકા ને બધું સૂકવવા માટે મૂકી દીધું છે। ગુંદા નેચરલ પ્રોટીનનો સોર્સ અથાણા માટે તૈયાર થઈ રહ્યા છે। બાફેલા ગુંદા સૂકવવા માટે રાખી દીધા છે પંખા નીચે આજના દિવસે। ચાલો 24 તારીખ
23 તારીખને ગુરુવારના દિવસે સ્વાગત છે. આજના દિવસે ભાઈ રમી રહ્યો છે બંદૂકથી એઝ યુઝ્યુઅલ. બા આરામ કરી રહ્યા છે, સાફ સફાઈની બધું ચાલી રહ્યું છે. અથાણા વિશે માહિતી મેળવીએ. કેટલા અથાણા બનાવવાના છો હવે જણાવો? કેટલા? આજે 2 બનાવ્યા, ગોળ કેરી ને મુરબો છુંદો છે કે અહીંયા બધા તૈયાર થઈ ગયા છે. અને છુંદાની પણ એક મજા હોય. નાના હતા ને ત્યારે છુંદો બનાવીને રોજ તડકે મૂકે ને પછી રોજ સાંજે અંદર લઈને હલાવીને ચેક કરે ખાંડ ગળ્યો કેવો છે. ત્યારે રોજ ચાખવાની મજા અલગ આવે. પછી ખાંડ નાખવાની તાજે તાજે, બરાબર ને? 2 દીમાં તો બની જાય. હા, ગરમી એવી પડે છે ને કે હવે તો 2 દીમાં બની જાય. પહેલાં તો 6 દી 7 દી લગી કન્ટિન્યુઅસ લગી મૂકવો પડતો તડકે. હવે તો અત્યારે તો ગરમી એવી છે એટલે લાગે છે કે બની 2 દિવસના તડકામાં ચાસણી આવી જાય, ઓગળી જાય એવું છે. અત્યારે સિઝન છે અથાણાની. અને સાથે સાથે આજે માંડવી પણ આવી ગઈ છે, ઉનાળુ માંડવી. અહીંયા શેરીમાં કોક આવ્યું હોય છે વેચાવા, એની પાસેથી લીધેલી છે. જોઈએ પોપટામાં દાણા કેવા નીકળે છે. સારા છે, વાંધો નથી. આમ બહુ હજી ફૂલ પાકેલ જેવી નથી. ચાલો, તો આ મુજબ અત્યારે મસાલા અને અથાણાની સિઝન ચાલે છે. તો આવું બધું બધાની ઘરે ચાલતું જ હોય. ભાઈ અત્યારે રમી રહ્યો છે. વેદુબેન તો મામાની ઘરે છે. એટલે આવી રીતે સમય પસાર થાય. ભાઈને વાંધો બહુ ન આવે. વેદુ હોય ને તો એને તો એ બોર વધારે થઈ જાય. મારે શું કરવું, આ કંઈક ને કંઈક એવું ગોતી લે રમવાનું. ભાઈ કંટાળે તો અહીંયા થોડુંક મગજની નસ ખેંચે મોટાવની. એક સાથે મલ્ટિપલ કામ હાલતા હોય. અહીંયા અથાણાનું તમને બતાવ્યું ને, આ બાજુ ઘઉં દળવાનું અને લોટ બનાવવાનું કામકાજ ચાલે છે. બધા એમ કે લોટ દળવાનું કામ છે. લોટ તો દળ્યા પછી લોટ જ કહેવાય. અને ઘઉં દળવાનું કામ ચાલે છે એમ કહેવાનું હોય. એટલે એ બધું કામકાજ અહીંયા હાલતું હોય. ચાલો, એટલે ઘરે લેડીઝ લોકોની પ્રવૃત્તિઓ ક્યાં ખૂટવાની હોય, કંઈક ને કંઈક ચાલુ રહેતું જ હોય. અને બાકી અમુક તૈયાર લેવાની ગણતરીવાળા ઘણા એવા હોય તો એ થોડો ફ્રી ટાઈમ એને મળી રહેતો હોય. ને જણા પ્રવૃત્તિશીલ હોય તો બધી વસ્તુ ઘરે જ બનાવતા હોય. અમારા ઘરે જનરલી પ્રવૃત્તિશીલ પ્રકારના કામ હોય એટલે પ્રવૃત્તિ કંઈક ને કંઈક આવી ચાલતી જ હોય, નવરા ના હોય. આવું બધું છે. ચાલો, હવે આગળ કંઈ બતાવવા જેવું હોય છે તો બતાવશું, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.